સંદર્ભે મારા વિચારો રજૂ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતની વિધાનસભાનું આ પ્લેટફોર્મ એ ગુજરાતની 6.5 કરોડ જનતાના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે છે. છાકટા કે ભ્રષ્ટ બનેલા અધિકારીઓના તાગડ દિનના માટે નહીં. આવું એટલા માટે કહું છું કે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા દાહોદ, ભરૂચ, પંચમહાલ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરના કલેક્ટરોને નોટિસ આપવામાં આવી. શેની નોટિસ? કે ચૂંટણી માટે એમણે જે ખર્ચા કર્યા એ બિલકુલ કન્વિન્સિંગ ગળે ઉતરે એવા નથી. એક ખર્ચો કેવો છે? પોરબંદરમાં 20 લાખ રૂપિયાનું ટેન્ડર થયું. એ 20 લાખ રૂપિયાનું ટેન્ડર મંડપ માટેનું હતું. એના બદલે પોરબંદરના કલેક્ટર ઉપર ટેન્ડર મૂકનારી કંપનીને કેવો સુપ્રીમ કોન્ફિડન્સ હશે, કેટલું બિલ મૂક્યું? 20 લાખના ટેન્ડરની સામે બીજા મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટરની સૂચના મુજબ કે આ ખૂણામાં પણ જરા મંડપ કરી દો તો બીજા 2-5 લાખનો ખર્ચ થાય. નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતો પ્રમાણે જ ખર્ચો થઈ શકે. એ મહાશયે બિલ મૂક્યું 3 કરોડ રૂપિયાનું. મંડપ લગાડ્યો 20 લાખનો અને રેકોર્ડ ઉપર બિલ મૂક્યું 2 કરોડ 96 લાખ રૂપિયાનું. અને છતાં પોરબંદર કલેક્ટર એ બિલ મંજૂર કરવા તૈયાર થઈ ગયા. પછી ગાંધીનગરથી ક્વેરી આવી એટલે હમણાં એ બિલ ઘટાડીને 57 લાખનું કર્યું છે. નિયમ એમ કહે છે કે કોઈ પણ ટેન્ડરમાં 25%થી વધારે રકમનો ઉમેરો કરીને ચૂકવણું થઈ શકે નહીં. એટલે 20 લાખના 25% એટલે 5 લાખ. ઓરિજિનલ ટેન્ડર 20 લાખનું 25 લાખથી ઉપર એક પાઈ ન ચૂકવી શકાય. છતાં આ મંડપની એજન્સીના એવું સાહસ છે, કલેક્ટર પોરબંદરમાં એમનો કોન્ફિડન્સ એવો છે કે 3 કરોડ રૂપિયાનું બિલ મૂક્યું અને હવે 57 લાખ ચૂકવવા તૈયાર થયા છે. એના કેટલાક બીજા બિલોની મને એક્સેસ મળી તો તપાસ કરતા ખબર પડી કે ગણતરીના દિવસોની અંદર ત્યાંના અધિકારીઓ 100માંથી 40 બાળકો ગુજરાતમાં કુપોષિત અને ડ્રાયફ્રૂટ ખાઈ ગયા 16,000 રૂપિયાનું. નોનવેજના બિલ મૂક્યા 30,000ના. એટલે કેવું? ચિકન લેગ પીસ એક્સ નામની હોટલમાંથી મંગાયા, એના 840 રૂપિયાનું બિલ ચૂકવે. પણ એ બનાવનારો જો રસોઈયો હોય એનો તો એનો હોટલનો માલિકનો પગાર કરતો હોય, એનો પગાર બી આપણી પોરબંદર કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવ્યો છે. 6,000 રૂપિયામાં બજારમાં સાયરન મળતી હોય મંત્રીશ્રીઓની ગાડી પર એવી, અને એના બદલે ચૂંટણી ખર્ચમાં એનું બિલ મૂક્યું છે 60,000 રૂપિયા. મૂળ પ્રોડક્ટની કિંમત 6,000, બિલ મૂક્યું 60,000નું. એના કારણે હમણાં રાજ્ય સરકારનો ચૂંટણીનો ખર્ચ 121 કરોડ રૂપિયા વધી ગયો છે. અને એટલા માટે હું રાજ્યની સરકારને વિનંતી કરું છું કે આનો કોગ્નિઝન્સ લે. મુખ્ય નિર્વાચનની કચેરી દ્વારા જેટલા પણ કલેક્ટરને નોટિસ આપવામાં આવી છે એમાંનું એક પણ બિલ પાક્કી ખાતરી વિના મંજૂર થવું જોઈએ નહીં. આ બધાની સામે બનાવટી દસ્તાવેજ, બનાવટી બિલોને સાચા કરું કે એકબીજાના અધિકારીઓના મેળાપીપણામાં રજૂ કરવા મદદ લાગુ પડતી કલમો હેઠળનો ગુનો દાખલ થવો જોઈએ. જામનગરના એનો કિસ્સો અદભુત છે. એક જ દિવસમાં એક અધિકારીએ જામનગરની ચૂંટણીમાં 90 લીટર ઈંધણ વાપર્યું. મતલબ કે એક જ વિધાનસભા ક્ષેત્ર કાલાવાડની અંદર એની ગાડી 900 કિલોમીટર એક જ દિવસમાં ફરી. અને એવા અનેક દિવસો મને લાગે કદાચ એ અધિકારીએ 24 કલાક એક ધારી ગાડી ચલાવી અને શૌચના સ્નાન પણ ગાડીમાં જ કર્યું હશે. આ અધિકારીઓને શરમ આવે છે? આ ગુજરાતની સામાન્ય જનતાના ટેક્સના પૈસા સાથે આ લોકો શું કરી રહ્યા છે? પછી મને સવાલ થયો કે આટલું બધું ધૂપ કેમ ચાલી રહ્યું છે? નકલી કચેરીઓને જયારે ગુજરાતમાં રાફડો ફાડ્યો હોય અને કોઈ કોન્ક્રીટ એક્શન ના થતી હોય અને એક પછી એક નકલી કચેરી આવતી હોય ત્યારે ડ્રાયફ્રૂટના બિલ મૂકતા, નોનવેજના બિલ મૂકતા, સાયરનના 6,000ના બદલે 60,000ના બિલ મૂકતા અધિકારીઓમાં કોઈ સંકોચ નથી રહેતો. અને આવી નકલી કચેરીની શ્રેણીમાં એક વસ્તુ મને એવી ખબર પડી, શહેરી વિકાસ વિભાગ અંતર્ગતની રેરાની કચેરીમાં મારી શુદ્ધ જાણકારી મુજબ સબ્જેક્ટ ટુ કરેક્શન વર્ષ 2023માં ઇલીગલ જેલ ચાલી. રાજ્ય સરકારની જાણ બહાર રાજ્ય સરકારના ગેજેટમાં નોટિફિકેશન વગર જે બિલ્ડરોએ ચોક્કસ પ્રકારની પ્રોવિઝનનું કોમ્પ્લાય ના કર્યું હોય એ બિલ્ડરને સિવિલ પ્રિઝનમાં મૂકવાની જોગવાઈ છે. તો રેરાની કચેરીના 7મા માળને કેટલાક અધિકારીઓ, 2 મામલતદાર અને 2 આસિસ્ટન્ટ કલેક્ટર, આ 4 અધિકારીઓએ એકબીજાના મેળાપીપણામાં પોતાની મરજીથી કદાચ રાજ્ય સરકારની જાણ બહાર કે આશીર્વાદથી 7મા માળની કચેરીને જેલ તરીકે વાપરી અને એક એમાંના કોન્ટ્રાક્ટર કે બિલ્ડરને ક્યુબિકલમાં રાખ્યા 72 કલાક સુધી. આ ભારતના બંધારણના આર્ટિકલ 21 અને માનવ અધિકારનું સિરિયસ હનન છે.
આજે સવાલ થઈ રહ્યો છે કે રેરાની કચેરીની અંદર નોટિફિકેશન વગર કોઈ એક રૂમને તમે જેલ તરીકે કઈ રીતે વાપરી શકો? અને જો આ બાબતે મારી ભૂલ થતી હોય તો માનની મંત્રીશ્રી જયારે મારી વાતને રિસ્પોન્ડ કરે તો આ સન્માનની ગૃહના રેકોર્ડ ઉપર એ નોટિફિકેશન જાહેર કરવું જોઈએ. એક માણસ એક બિલ્ડરને 72 કલાક સુધી 3 દિવસ ક્યુબિકલમાં ગોંધી રાખ્યો છે. એનું ડાયાબિટીસ 500 થઈ ગયું એક માણસનું. એને સિવિલ ગાંધીનગરમાં હોસ્પિટલાઇઝ કરવો પડ્યો હતો. આ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં? નકલી કચેરીઓ, નકલી જેલ. અને રાજ્ય સરકારની જાણ છે કે નહીં, રાજ્યની સરકારે એનો ખુલાસો કરવો જોઈએ. એક માણસ હાર્ટ એટેક આવે એવી સિચ્યુએશનનું ત્યાં નિર્માણ થઈ ગયું. અને હમણાં 2023માં જયારે અનિતા કરવા લાવ્યા ત્યારે અમને કચેરી બંધ કરાવી. તો કચેરી શરૂ થાય, બંધ થાય, તેનું નોટિસ હોય, એની ગેજેટમાં એન્ટ્રી થાય, કચેરી બંધ કર્યું તેના કારણો રજૂ કર્યા હોય. કોના કહેવાથી, કોની સૂચનાથી, કોના આદેશથી આ રેરાની કચેરીમાં 7મા માળે વર્ષ 2023માં બિલ્ડરો અને રિયલ એસ્ટેટના માણસોને કયા ઇન્ટેન્શનથી એક જેલમાં ગોંધી રાખવામાં આવ્યા? આ બહુ સિરિયસ સવાલ છે. ગુજરાતની 6.5 કરોડ જનતા આ જાણવા માંગે છે. આપણા ગુજરાતની અંદર રવિશંકર મહારાજ અને ગાંધી અને સરદાર પટેલના ગુજરાતમાં આ પ્રમાણેનું ધુપ્પલ ચાલે? એટલે રાજ્યની સરકારે ફ્લોર ઉપર આનો ખુલાસો કરવો જોઈએ. અને છેલ્લી વાત કહેવા માંગુ છું, આજે શહેરી વિકાસ વિભાગનો પણ વિષય છે. માનનીય અધ્યક્ષ વિધાનસભાનું ફરી 10 સેકન્ડ લઈશ. રાજ્યની સરકારને મારી વિનંતી છે, વિકાસના કોઈ પણ પ્રોજેક્ટના નામે શહેરી એક પણ વ્યક્તિનું પ્રવચન પૂરું થાય છે. માન્ય સભ્ય શ્રી સરદારભાઈ કોઈ પણ નાગરિકનું